ભારતને રાજ્યોનો સંઘ તરીકે કયા અનુચ્છેદમાં વર્ણવાયું છે? અનુચ્છેદ 1, અનુચ્છેદ 2, અનુચ્છેદ 3 કે પછી અનુચ્છેદ 4માં? આ પ્રશ્નનો જવાબ અનુચ્છેદ 1 આવશે. નાગરિકતા સંબંધિત જોગવાઈઓ કયા અનુચ્છેદોમાં છે? અનુચ્છેદ 1 થી 4માં, અનુચ્છેદ 5 થી 11માં, અનુચ્છેદ 12 થી 15માં કે પછી અનુચ્છેદ 36 થી 51માં? આ પ્રશ્નનો જવાબ અનુચ્છેદ 5 થી 11 આવશે. ઓપ્શન બી. કાયદા સમક્ષ સમાનતા કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 13માં, અનુચ્છેદ 14માં, અનુચ્છેદ 15માં કે પછી અનુચ્છેદ 16માં? આ પ્રશ્નનો જવાબ અનુચ્છેદ 14 આવશે. ઓપ્શન બી. અસ્પૃશ્યતા નાબૂદી કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 15માં, અનુચ્છેદ 16માં, અનુચ્છેદ 17માં કે પછી અનુચ્છેદ 18માં? આ પ્રશ્નનો જવાબ અનુચ્છેદ 17 આવશે. શિક્ષણનો અધિકાર કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 21માં, અનુચ્છેદ 21A માં, અનુચ્છેદ 22માં કે પછી અનુચ્છેદ 23માં? આ પ્રશ્નનો જવાબ ઓપ્શન બી આવશે. અનુચ્છેદ 21A. હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે કે વડાપ્રધાન અને મંત્રી પરિષદ કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 72માં, અનુચ્છેદ 74માં, અનુચ્છેદ 75માં કે પછી અનુચ્છેદ 76માં? અને આવા જ વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.